ફરી એકવાર વેરના વાદળો વિખેરી આપણે વૈરાગ્યના ધોધમાં ભીંજાયા. પણ કર્મ સંગ્રામમાં કર્મ જોર ના કરે એ અશક્ય છે. મહારાજા અને મહારાણીના સંસાર ત્યાગ પછી ગુણચંદ્ર અને રત્નાવતી પણ વૈરાગી બનશે. અને વિદ્યાધર વાનમંતર એટલે અગ્નિશર્માનો એ જીવ પોતાના પ્રણ ખાતર ફરી ગુણચંદ્રની સામે પડશે. 8મા ભવની આ અંતિમ 2 ભાગની સફરમાં ઘણો રોમાંચક વળાંક આવવાનો છે. તો પધારો, એ વળાંકને સહુ સાથે મળીને માણીએ. આપની લાઈક વિના આ એપિસોડની રોનક અધૂરી છે, એ ભૂલતા નહીં. સંધ્યાનો સમય હતો. મહારાજા ગુણચંદ્ર મહેલની પશ્ચિમ દિશાના ઝરૂખામાં ઊભા હતા અને એમની દ્રષ્ટિ ક્ષિતિજ તરફ હતી. ઝરૂખામાંથી અસ્ત થતો સૂર્ય બરાબર દેખાતો હતો. સૂર્ય અસ્ત થયો હતો અને સંધ્યા ખીલી હતી. તન્મય બનીને મહારાજા ગુણસેને દ્રશ્ય પર ગંભીર વિચારમાં ડૂબ્યા હતા અને ત્યાં જ એમના કાને શબ્દો પડ્યા, હે નાથ. અને મહારાજાએ રત્નવતીની સામે જોયું. આપણે ઉદ્યાનમાં નથી જવું, રથ તૈયાર ઊભો છે. આપણે પ્રભાતે સૂર્યોદય પહેલા ઉદ્યાનમાં જઈશું અને નદી કિનારે પણ જઈશું. જેવી આપની ઈચ્છા. હું રથને રથશાળામાં લઈ જવાનું કહીને આવું છું. રત્નવતીએ દ્વારપાલને સૂચના આપી અને એ પાછી આવી. રાજા ગુણચંદ્ર હજુ એ ઝરૂખામાં જ ઊભા હતા અને રત્નવતીએ ત્યાં એક ભદ્રાસન ગોઠવ્યું. ખંડમાં દાસી આવીને દીપકો મૂકી ગઈ હતી. મહારાજા ભદ્રાસન પર બેઠા અને રત્નવતી એમની જ નજીક જમીન પર પાથરેલા ગાલીચા પર બેઠી. દેવી, જ્યારે જ્યારે આવા પ્રકૃતિના દ્રશ્યો જોઉં છું ત્યારે ત્યારે મન વિરક્તિથી ભરાઈ જાય છે. અંતરાત્મા આ બધા બાહ્ય અંતરિક સંબંધોમાં અકળાય છે. દૂર દૂર એકલા આટુલા ચાલ્યા જવાનો મનમાં વલોપાત જન્મે છે, પરંતુ આ ભાવો હજુ સ્થિરતા નથી પકડતા. નાથ, સાધ્વીજી આત્માની સંકેત દ્રષ્ટિ આવી જ સ્થિતિ વર્ણવતા હતા. સંકેત દ્રષ્ટિ આત્મા અંદરથી ભોગી હોય, બહારથી યોગી હોય. એ ભોગ સુખો ભોગવે ખરો, એના જ એવા પ્રકારના કર્મો એને ભોગ સુખો ભોગવવા વિવશ કરે, એનામાં મોહની ઉત્તેજના પેદા કરે. પરંતુ ભોગ સુખો ભોગવ્યા પછી એ તરત જ શાંત થઈ જાય અને તાત્વિક દ્રષ્ટિએ ચિંતન કરતો થઈ જાય. એના વિરક્તિના ભાવ લાંબા સમય ટકતા નથી. અર્થાત ભીતરમાં તો વિરક્તિનો એક પ્રવાહ વહેતો જ રહે છે, પરંતુ બહારથી એની ઇન્દ્રિયો એના વિષયો તરફ ખેંચાયા કરે. આપ આ સ્થિતિમાં પસાર થઈ રહ્યા છો એવું નથી લાગતું? એવું જ લાગે છે દેવી, પરંતુ તેથી જ આંતર સંઘર્ષ ચાલે છે ને. જે વૈષયિક સુખોને હું ત્યાજ્ય સમજું છું, ક્યારેક એ સુખોનો તિરસ્કાર કરું છું. એ સુખો મને ક્યારેક ગમે છે, એ સુખો મને આકર્ષે છે અને હું એ સુખોને ભોગવું છું. હું સમજું છું કે ત્યારે મને જાણે મોહનો નશો ચડ્યો હોય છે. એ નશો ઉતરી જાય છે અને જલ્દી ઉતરી જાય છે ત્યારે પશ્ચાતાપની પીડા ઉપડે છે. કોઈ અજ્ઞાત બળ ઘેરી વળે છે મારા સમગ્ર વ્યક્તિત્વને. સ્વામીનાથ, આ વાત પણ મને સાધ્વીજીએ સમજાવી હતી કે સંકેત દ્રષ્ટિ આત્મા વૈષયિક સુખોને ભોગવે છતાં અતિ અલ્પ કર્મબંધ કરે છે. માટે દુર્ગતિનો ભય નહીં રાખવાનો, નિર્ભય બનીને વિકાસ યાત્રા ચાલુ રાખવાની. આપણને પરલોકનો ભય લાગે છે ને? ભય કર્મોનો લાગે છે ને? ના, સમ્યક દર્શન પ્રગટ થઈ ગયા પછી આત્માને દુર્ગતિમાં જવું પડતું નથી, એને સદગતિની જ પ્રાપ્તિ થાય છે. પરંતુ પ્રગટ થયેલું સમ્યક દર્શન કાયમ ટકે જ એવો નિયમ નથી ને. ક્યારેક એ દીવો બુઝાઈ પણ જાય. જ્યાં સુધી આત્મામાં દુઃખી જીવો પ્રત્યે અનુકંપા છે, મોક્ષ ગમે છે, સંસાર પ્રત્યે વૈરાગ્ય ભાવ છે, જીન વચનો પ્રત્યે શ્રદ્ધા છે અને આંશિક રૂપે પણ શાંતિ સમતા છે, ત્યાં સુધી સમ્યક દર્શનનો દીપક બુઝાયો નથી એમ સમજવાનું. આ વાતો ક્યારેક પ્રગટ ના પણ દેખાય, પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિથી આત્મામાં હોય. દેવી, જીન વચનો ઉપરની શ્રદ્ધા તો એવી અવિચલ છે કે દેવલોકનો ઇન્દ્ર પણ મારી શ્રદ્ધાને વિચલિત નહીં કરી શકે. આચાર્ય દેવ વિજય ધર્મનો એ ઉપકાર છે
તેઓએ જ સાચી શ્રદ્ધાના બીજ આત્મામાં વાવી દીધા છે. એ પરમ ઉપકારી મહાપુરુષના ઉપકારને હું ક્યારેય ભૂલી શકીશ નહીં. હે દેવ, આ શ્રદ્ધા રહેશે ત્યાં સુધી સમ્યક દર્શનનો દીપક બુઝાવાનો નથી. અને સમ્યક દર્શનનો ભાવ આત્મવીર્યને ઉલ્લસિત કરનારો શ્રેષ્ઠ ભાવ છે. માટે જ તો આપે શ્રાવક ધર્મ સ્વીકાર્યો અને એનું યથોચિત પાલન કરી રહ્યા છો. આત્મવીર્ય, આત્મને ઉલ્લાસ પ્રગટ્યા વિના શ્રાવક ધર્મ અને સાધુ ધર્મનું પાલન થઈ શકતું નથી. સાધ્વીજી સુસંગતા કહેતા હતા કે મનના પરિણામોની ચંચળતા તો સાધુ ધર્મના સ્વીકાર પછી પણ રહે છે, પરંતુ એ ચંચળતા પર સાધુ સંયમ રાખી શકે છે. શ્રાવક પણ યથાશક્તિ સંયમ રાખી શકે છે. આ મન અને ઇન્દ્રિયો ઉપરનો સંયમ એ જ ચારિત્ર છે. મન વચન કાયાના યોગની સ્થિરતા એ જ ચારિત્ર. અત્યારે તો આ અવસ્થામાં ચિત્તની ચંચળતા રહેવાની, છતાં આપનો મન પરનો કેટલો સંયમ છે. આપ એક સામ્રાજ્યના રાજા છો. આપની પાસે ક્યાં સુખ નથી, છતાં ભોગવી શકાય એવા પણ કેટલા બધા વૈષયિક સુખોનો આપે સ્વેચ્છાપૂર્વક ત્યાગ કર્યો છે. સુખો હોવા છતાં સુખોનો ત્યાગ કરવા માટે દ્રઢ મનોબળ જોઈએ છે. આપનું મનોબળ ઘણું દ્રઢ છે. મારા કરતાં પણ તારું મનોબળ ઘણું વધારે દ્રઢ છે. મેં ઘણા પ્રસંગોમાં જોયું છે. ઘણા પ્રલોભનોની સામે તું અડગ રહી છે. એક પ્રલોભન પ્રબળ છે નાથ. મને લાગે છે કે આપનું પ્રલોભન કદાચ નહીં છૂટે. બહારથી છૂટશે કદાચ, પણ હૃદયથી નહીં છૂટે. ભવો ભવ તમે જ મને સ્વામી મળો એવા વિચારો મને આવી જાય છે. અને પાછું એમ થાય છે કે હે જીવ, તારે તો ત્રીજા ભવે મુક્તિ જોઈએ છે. તારે વિતરાગ બનવું છે અને તું શાની ભવો ભવની ઝંખના કરે છે? આ રીતે ભાવોનું યુદ્ધ ચાલ્યા કરે છે ભીતરમાં. એક સુધારો કર. જ્યાં સુધી આપણી મુક્તિ ના થાય ત્યાં સુધી આપણા બેનો જ સંબંધ થાઓ. સંસારમાં સાથે, મોક્ષમાં પણ સાથે. બરાબર ને? જ્યાં સુધી સૂક્ષ્મ પણ રાગ રહેશે આત્મામાં, સ્નેહનો પરિણામ રહેશે આત્મામાં, ત્યાં સુધી મુક્તિ નથી જ થવાની. મુક્તિનો રાગ તો રહેશે ને? એ રાગ જ વિતરાગ બનાવનારો છે. દેવી, એ તો બધું ભવિતવ્યતા પર નિર્ભર છે. જ્યારે મુક્તિ થવાની હશે ત્યારે થશે જ. અત્યારે શા માટે ચિંતા કરવી? સાચી વાત છે આપની. હવે રાત પડી ગઈ છે. ગૃહ મંદિરમાં આરતીનો સમય થઈ ગયો છે. પધારો, આપણે સાથે જ આજે પ્રભુની આરતી ઉતારીએ. વહેલી સવારે જાગીને રાજા અને રાણી રથમાં બેસી નગરની બહાર ઉદ્યાનમાં ગયા. ઉદ્યાનની જે જગ્યા પર આચાર્ય શ્રી વિજય ધર્મ બિરાજ્યા હતા અને જે જગ્યા પર મહારાજા મહારાણીએ ચારિત્ર ધર્મ અંગીકાર કર્યો હતો, એ જગ્યાની ધૂળ લઈ માથે મૂકી ભાવપૂર્વક ગુરુદેવને વંદના કરી અને પિતા મુનિરાજને વંદના કરી, માતા સાધ્વીને વંદના કરી. ઉદ્યાનમાં એકાદ ઘટિકા વિતાવીને તેઓ નદીના કિનારે ગયા. નદીના પૂર ઓસરી ગયા હતા અને પાણીનો પ્રવાહ સાવ છીછરો થઈ ગયો હતો. અતિ શાંત બની ગયો હતો. કિનારા પરના વૃક્ષો ડોલી રહ્યા હતા અને પક્ષીઓ આનંદથી ઉડી રહ્યા હતા. રાજાએ રાણી તરફ જોયું અને બંનેની દ્રષ્ટિ મળી. રાજા બોલ્યા, દેવી, આ એ જ વર્ષાકાળની ઉન્મત્ત નદી છે જે બે કાંઠે વહેતી હતી, કિનારો તોડી નાખતી હતી, બગીચાને જેને ધમરોળી નાખ્યો હતો. ત્યારે લોકો આ નદીના રૌદ્ર રૂપથી ગભરાઈ ગયા હતા અને આજે એ જ લોકો નદીના પ્રવાહમાં સ્વેચ્છાએથી સ્નાન કરી રહ્યા છે, વસ્ત્ર પ્રક્ષાલન કરી રહ્યા છે, સુખ અનુભવ કરી રહ્યા છે. એકની એક વસ્તુ છે, એ જ નદી છે. ત્યારે કેવી હતી અને આજે કેવી છે? વસ્તુની અવસ્થા બદલાય એટલે રાગ દ્વેષ બદલાય છે. જેના પર રાગ હોય એના પર દ્વેષ થાય, જેના પર દ્વેષ હોય એના પર રાગ થાય. ખરેખર તો કોઈ પણ વસ્તુ પર રાગ દ્વેષ કરવા જેવા જ નથી. રાણી રત્નવતી સાંભળતી હતી અને ગંભીરતાથી નદીને જોતા ચિંતન કરતી હતી. એ મૌન રહી એટલે ગુણચંદ્ર રાજાએ પૂછ્યું, દેવી, મારી વાત બરાબર ના લાગી? બરાબર જ છે વાત. હું એ જ વાતને વ્યાપક રૂપે વિચારતી હતી. વસ્તુની અવસ્થા મુજબ મનુષ્ય એને ચાહે છે કે ધિક્કારે છે. વસ્તુ એની એ જ હોય છે. નવી જૂની થાય છે, જૂની તૂટે છે ને નવી થાય છે. મનુષ્ય એ રીતે રાગ કે દ્વેષ કરતો રહે છે. વ્યર્થ છે બધા રાગ દ્વેષ, વ્યર્થ છે બધા પ્રેમ અને રોષ, વ્યર્થ છે બધી રતિ અને અરતિ. સાચે જ આત્માના ચિંતનમાં જ ડૂબેલા રહેવું જોઈએ. રાજા અને રાણી બંને વિરક્ત બન્યા. રથમાં બેસીને રાજા રાણી મહેલમાં આવ્યા.
નાનકડો ધૃતિબળ કુમાર જાગી ગયો હતો. તેણે રથમાંથી ઉતરતી માતાને જોઈ અને તે દોડતો આવીને રત્નવતીને વળગી પડ્યો કે રત્નવતીના હૃદયમાં પુત્ર સ્નેહનો ઝરો ફૂટી નીકળ્યો. કુમારને ઉચકીને એના પર સ્નેહની ઝડી વરસાવી દીધી. કુમારને લઈને રત્નવતીએ મહેલમાં પ્રવેશ કર્યો. મહારાજા ગુણચંદ્રના મુખ ઉપર એક સ્મિત રમી ગયું. કેવી પ્રબળ છે આ રાગ દ્વેષની રમત! તેઓ સ્વગત બોલ્યા અને પોતાના ખંડ તરફ ચાલ્યા ગયા. પ્રાભાતિક કાર્યોથી પરવારી તેઓ રાજસભામાં ગયા અને રત્નવતીએ પણ સ્નાનાદિથી પરવારીને કુમારને તૈયાર કરવા માંડ્યો. સમય વીતતો ગયો અને ધૃતિબળ કુમાર 10 વર્ષનો થયો. મહારાજા મૈત્રીબળ અને મહારાણી પદ્માવતીને દીક્ષા લીધે આજે 10 વર્ષ થઈ ગયા. ગુણચંદ્ર અને રત્નવતીનો સંસાર કોઈ જ વિઘ્ન વિના અને કોઈ જ ઉતાર ચઢાવ વિના શાંત સરિતાની જેમ વહી રહ્યો હતો. પ્રજા સુખી હતી અને રાજ્ય ધન ધાન્યથી પરિપૂર્ણ બન્યું હતું. રાજા ગુણચંદ્રનો યશ 16 કળાએ ખીલ્યો હતો. ગુણચંદ્ર વિદ્યાધર વાનમંતરને ભૂલી પણ ગયો હતો, પરંતુ વાનમંતર એ ગુણચંદ્રને ભૂલ્યો ન હતો. એ અવારનવાર ગુણચંદ્રને મારવા વિચાર કરતો હતો, પરંતુ કોઈને કોઈ કાર્ય આવી જતું અને ગુણચંદ્રને મારવાનો વિચાર આગળ ને આગળ ઠેલાતો જતો હતો. હવે આજે વાનમંતરે નિર્ણય કર્યો, આજે હું ગુણચંદ્રને મારી નાખું તો જ મારા મનમાં શાંતિ થશે, મને ધરપત થશે. એ વૈતાઢ્ય પર્વતથી નીકળ્યો. એ અવારનવાર મલ્યાચલ પર ફરવા માટે જતો. મલ્યાચલ પર અનેક દુર્લભ ઔષધિઓ હતી, એ લેવા માટે પણ વાનમંતર જતો હતો. એ નીકળ્યો ત્યારે સંધ્યા થઈ ગઈ હતી. અયોધ્યાના આકાશમાં આવ્યો ત્યારે રાત્રિના અંધકારે અયોધ્યાને ઘેરી લીધું હતું. વાનમંતર અદ્રશ્ય બનીને રાજમહેલમાં પ્રવેશ્યું. મહારાજા ગુણચંદ્રના ખંડમાં પ્રવેશી ગયો અને એક ખૂણામાં જઈને ઊભો રહી ગયો અને એણે જે દ્રશ્ય જોયું તેનાથી તે હતપ્રદ થઈ ગયો. મહારાજા ગુણચંદ્ર એક સ્વચ્છ ભૂમિ ભાગ પર પદ્માસન લગાવીને બેઠા હતા. એમની આંખો બંધ હતી, તેમના મુખ ઉપર પ્રકાશ હતો અને મસ્તકની ચારે બાજુ એક ઉજ્જવળ તેજો વલય હતું. મહારાજા શ્રી નવકાર મંત્રના સ્મરણમાં લીન હતા. વાનમંતર જેવો વિદ્યાધર મહારાજાની પાસે જવામાં ગભરાયો. આ મારો શત્રુ વધુ ને વધુ શક્તિશાળી બનતો જાય છે, મારે એને વહેલી તકે મારી નાખવો જોઈએ. પરંતુ અત્યારે એ અપ્રમદ ભાવે મંત્ર સાધના કરી રહ્યો છે, એની રક્ષા શક્તિશાળી દેવો કરી રહ્યા છે. શું કરું? વાનમંતર વિચારમાં પડી ગયો. એની પાસે તલવાર હતી. આ તલવારનો એવી રીતે ઘા કરું કે એનું મસ્તક જ ધડથી જુદું થઈ જાય. અહીંથી જ ઊભા ઊભા ઘા કરું. તેણે છુટ્ટી તલવાર ફેંકી, પરંતુ તલવાર ગુણચંદ્ર સુધી ના પહોંચી. એ તલવારનું દોરડું બન્યું અને એ ભૂમિ પર પડી ગઈ. વાનમંતર ગભરાયો અને ચકિત થઈ ગયો. આ શું થયું? તલવારનું દોરડું બની ગયું. આને આ સ્થિતિમાં નહીં મારી શકાય. એ જ્યારે પ્રમાદમાં હશે ત્યારે મારીશ, પણ માર્યા વિના તો નહીં જ છોડું. ફરી એકવાર નિષ્ફળ થઈને વાનમંતર અદ્રશ્ય થઈને ચાલ્યો ગયો. મહારાજા ગુણચંદ્ર તો એક જ ધ્યાનમાં લીન હતા અને આ એમનો રોજનો ક્રમ હતો. પ્રતિદિન સંધ્યા પછી રાત્રિના પ્રથમ પ્રહરમાં એ શ્રી નવકાર મંત્રનું એકાગ્ર ચિત્તે સ્મરણ કરતા હતા. નવકાર મંત્રના અધિષ્ઠાયક દેવો ત્યાં જ એમનું રક્ષણ કરતા હતા અને એ વખતે કોઈ ભૂત પિશાચ કે કોઈ વ્યંતર દેવો ઉપદ્રવ ના કરી શકે. ડાકીની સાકીની કે વ્યંતરી સતાવી ના શકે. અને આ પ્રભાવ હતો મહામંત્ર નવકારનો. મહારાજાનો જાપ પૂર્ણ થયો અને મહારાણી રત્નવતીએ મહારાજાના ખંડમાં પ્રવેશ કર્યો અને ખંડમાં સુગંધ ફેલાયેલી હતી. મહારાજાના મુખ ઉપર તેજ હતું. મહારાજાએ રત્નવતીને કહ્યું, દેવી, આજે મહામંત્રના ધ્યાનમાં અપૂર્વ લીનતા પ્રાપ્ત થઈ. આજે મેં અર્યંત પરમાત્માનું સ્ફટિક રત્ન જેવા વર્ણમાં ધ્યાન કર્યું, સિદ્ધ ભગવંતોનું લાલ રંગમાં ધ્યાન કર્યું, આચાર્ય દેવનું પીળા રંગમાં, ઉપાધ્યાયનું લીલા રંગમાં અને સાધુનું શ્યામ વર્ણમાં ધ્યાન કર્યું. પાંચે પરમેષ્ઠીના ધ્યાનમાં કોઈ વિક્ષેપ ના આવ્યો. એ ધ્યાન પૂર્ણ થયા પછી મેં મનને તીર્થંકર પરમાત્માના સમવસરણમાં સ્થિર કર્યું. બહુ મજા આવી. બહુ સારું ધ્યાન લાગી ગયું આપને. આપનો આત્મા વધુને વધુ કર્મ નિર્જરા કરી રહ્યો છે. આત્મભાવ વધુને વધુ નિર્મળ થઈ રહ્યો છે. દેવી, પરંતુ રાજ્યના કાર્યો તરફ મન ઉદાસ બનતું જાય છે. કર્તવ્યોનું પાલન કરું છું, છતાં ક્યારેક કર્તવ્ય પણ પડાતું નથી. એ તો સારું છે કે અયોધ્યાનું મંત્રીમંડળ અને સામંત રાજાઓ અનુકૂળ છે, રાજ્યને વફાદાર છે, એટલે વાંધો નથી આવતો. પરંતુ હું સમજુ છું કે મારું મન નિવૃત્તિ તરફ વધારે દોડે છે. મને આચાર્ય ગુરુદેવશ્રીની સ્મૃતિ થઈ આવે છે. પિતા મુનિરાજ
અને માતા સાધ્વીજીની સ્મૃતિ થઈ આવે છે. હું દિવસમાં અનેક વાર ભાવથી એમને વંદના કરું છું. દેવી, ક્યારેક તો મને ગુરુદેવ એમની પાસે બોલાવતા હોય એવો ભાસ થાય છે. એ વખતે હું મારી ચારે બાજુ જોઉં છું. જો તેઓ આકાશ માર્ગે આવી જાય તો? તેઓ પાસે આકાશગામીની લબ્ધિ છે. હા, તેઓ આકાશ માર્ગે ગમનાગમન કરે છે. મેં પ્રત્યક્ષ તેઓને આકાશ માર્ગે જતા જોયા છે. દેવ, કદાચ આપના પુણ્યથી આકર્ષાઈને કે આપના પ્રત્યેની ભાવ અનુકંપાથી પ્રેરાઈને અહીં આવે તો જરૂર મને કહેજો. હું પણ તેઓના દર્શન કરીને ધન્ય બનીશ. બીજો પ્રહર શરૂ થઈ ગયો હતો અને સુવાનો સમય પણ થઈ ગયો હતો. રત્નવતીએ શયનખંડના દીપકોને ઝાંખા કર્યા. એકમાત્ર ધૃતિબળ કુમાર માટે વિરક્ત હૃદયના રાજા અને રાણીને સંસારવાસમાં વર્ષો પસાર કરવા પડ્યા. કુમાર 18 વર્ષનો થયો. સુશીલ અને સંસ્કારી એવી યશ કીર્તિ નામની રાજકન્યા સાથે લગ્ન કર્યા. રાજા અને રાણીએ ગૃહત્યાગ કરવાનો નિર્ણય કર્યો અને રાજકુમારનો રાજ્યાભિષેક કર્યો. આચાર્ય દેવ વિજય ધર્મ ક્યાં બિરાજે છે તેવી મંત્રીઓને મોકલીને તપાસ કરાવી અને આચાર્ય દેવ એ જ સમયે કાશી દેશની રાજધાની વારાણસીમાં બિરાજમાન હતા. પાક્કા સમાચાર મળી ગયા અને રાજા રાણીએ વારાણસી જઈને ચારિત્ર્ય ધર્મ સ્વીકારવાનો નિર્ણય કર્યો. પ્રધાનો, સામંત રાજાઓ, નગર શ્રેષ્ઠીઓ વગેરે સાથે રાજા અને રાણીએ વારાણસી તરફ પ્રસ્થાન કર્યું. અયોધ્યાવાસીઓએ આંસુ ભીની આંખે એમના પ્રિય રાજા રાણીને વિદાય આપી. સેનાપતિને રાજ્ય ભળાવીને ધૃતિબળ રાજા અને યશકીર્તિ રાણી પણ સાથે જ ચાલ્યા. 15 દિવસની યાત્રા કરીને સહુ વારાણસી પહોંચ્યા. વારાણસીના બાહ્ય પ્રદેશમાં નંદન ઉદ્યાનમાં આચાર્ય દેવ વિજય ધર્મ બિરાજમાન હતા. સહુ ત્યાં પહોંચ્યા અને ઉદ્યાનના એક ભૂમિ ભાગમાં વાહનો મૂકીને તેઓ આચાર્ય દેવ જ્યાં હતા ત્યાં ગયા. એ વખતે આચાર્ય દેવ પરસદામાં ધર્મોપદેશ આપતા હતા અને સહુ પરસદામાં બેસી ગયા. આચાર્ય દેવની દ્રષ્ટિ સાથે રાજા ગુણચંદ્રની દ્રષ્ટિ મળી. જ્ઞાની અંતર્યામી ગુરુદેવે જાણી લીધું કે અયોધ્યાપતિ રાજા ગુણચંદ્ર સપરિવાર શા માટે આવ્યા છે. પરસદામાં કાશી નરેશ પણ સપરિવાર ધર્મોપદેશ સાંભળવા બેઠા હતા. ઉપદેશ પૂર્ણ થયો અને કાશી નરેશ ઊભા થઈને ગુરુદેવના ચરણ સ્પર્શ કરવા નજીક આવ્યા. રાજન, અયોધ્યાપતિ રાજા ગુણચંદ્ર સપરિવાર અહીં આવ્યા છે. રાજન, આટલે દૂર પરિવાર સાથે આવ્યા છો, કોઈ ખાસ પ્રયોજન? ભગવંત, આપ અંતર્યામી છો, બધું જ જાણો છો. ગુરુદેવ, અમે બંને સંસાર પ્રત્યે વિરક્ત છીએ. ઘણા વર્ષોથી ચારિત્ર્ય ધર્મ સ્વીકારવાની અમારી ભાવના છે. કુમાર ધૃતિબળનો રાજ્યાભિષેક કરી અમે આપની પાસે ચારિત્ર્ય ધર્મ સ્વીકારવા આવ્યા છીએ. ગુરુદેવ, જો અમારામાં યોગ્યતા જુઓ તો અમને આપના ચરણોમાં ચારિત્ર્ય આપી કૃપા કરો. મહાનુભાવ, તમારી ભાવના ઉત્તમ છે. આ મનુષ્ય જીવનને સફળ કરવાનો એકનો એક માર્ગ છે. વત્સ, તમે પણ પિતાનો જ માર્ગ ગ્રહણ કરવા તત્પર બન્યા છો. આ યોગ્ય જ છે. મહારાણીએ પણ સુયોગ્ય નિર્ણય કર્યો છે. પરંતુ શું ગુરુદેવ, મહારાણી માટે બીજી કોઈ આજ્ઞા છે? ના, એ પણ ચારિત્ર્ય ધર્મ લઈ શકશે, પરંતુ એના ગુરુની સાધ્વી સુસંગતાએ 1 મહિનાનું અનશન કરી સદગતિ પ્રાપ્ત કરી છે. રાજા અને રાણી બંનેની આંખો ભીની થઈ ગઈ. રાજન, તેઓ પંડિત મૃત્યુ પામ્યા છે. સમાધિ મૃત્યુ પામીને મૃત્યુને મહોત્સવ બનાવી ગયા છે. માટે શોક ના કરશો. એમને યાદ કરીને એમના ઉપદેશને યાદ રાખજો. તેઓ કહેતા હતા કે ગુણચંદ્ર અને રત્નવતી ચારિત્ર્ય ધર્મનો સ્વીકાર કરશે જ. ભગવંત, અમે એ માટે જ આવ્યા છીએ. તમે શ્રેષ્ઠ નિર્ણય કર્યો છે. અને એ જ વખતે કાશી નરેશે રાજા ગુણચંદ્રને પ્રણામ કરીને કહ્યું, હે અયોધ્યાપતિ, મારી આ ધરતી ધન્ય બનશે જ્યારે કાશી દેશની પ્રજાને જાણ થશે કે અયોધ્યાપતિ મહારાજા ગુણચંદ્ર સપરિવાર અહીં દીક્ષા લેવા પધાર્યા છે. ત્યારે પ્રજાના આનંદની સીમા નહીં રહે. હે રાજેશ્વર, મારા મહેલે પધારો. આપ આજે મારા અતિથિ બની મને કૃતાર્થ કરો. રાજા ગુણચંદ્રએ આચાર્ય દેવની સામે જોયું અને ત્યારે કાશી નરેશે કહ્યું, ગુરુદેવ, દીક્ષા મહોત્સવ કરવાની મને અનુમતિ આપવા કૃપા કરો. એ રીતે દીક્ષાની અનુમોદના કરવાનો મને અવસર મળશે. ગુરુદેવે અનુમતિ આપી અને અયોધ્યાના રાજ પરિવારને કાશી નરેશ પોતાની સાથે જ રાજમહેલમાં લઈ ગયા. તેઓને ઉતરવા માટે એક સ્વતંત્ર મહેલ આપ્યો. તેઓને કોઈ જ તકલીફ ના પડે તેવી વ્યવસ્થા ઊભી કરી. કાશી નરેશે રાજા ગુણચંદ્રને અને રાણી રત્નવતીને પોતાની સાથે જ મહેલમાં રાખ્યા.
કાશી નરેશની પટરાણી સુષ્મા દેવી સાથે રત્નવતીનો પરિચય કરાવ્યો. સ્નાન આદિથી નિવૃત્ત થઈ સહુએ ભોજન કર્યું અને એ પછી લાંબી યાત્રાથી થાકેલા સહુજનોએ વિશ્રામ કર્યો. ગુરુદેવની અનુમતિ લઈને કાશી નરેશે વારાણસીમાં 8 દિવસનો ભવ્ય મહોત્સવ આયોજિત કર્યો. ગુણચંદ્ર અને રત્નવતીએ પાર વિનાનું દાન આપ્યું. કાશી નરેશે જેલના દરવાજા ખોલાવી દીધા. સર્વ મંદિરોમાં ઉત્સવ મંડાવ્યા. સમગ્ર કાશી દેશના સર્વ નગરોમાં ઘોષણા કરાવી કે અયોધ્યાપતિ મહારાજા ગુણચંદ્ર અને તેમની મહારાણી રત્નવતી ચારિત્ર ધર્મ દીક્ષા ગ્રહણ કરવા વારાણસીમાં ગુરુદેવની પાસે પધાર્યા છે. રાજા રાણી દીક્ષા લે છે, ગૃહવાસનો ત્યાગ કરે છે. શા માટે? હજારો લોકો રાજા અને રાણીના દર્શન કરવા ઉમટ્યા. બંનેને જોઈને સ્તબ્ધ થઈ ગયા. આ તો સાક્ષાત ઇન્દ્ર અને ઇન્દ્રાણી છે. શા માટે કઠોર સાધુ જીવન લેતા હશે? અનેક પ્રશ્નો પ્રજા આપસમાં ને આપસમાં ચર્ચવા લાગી. સ્વયં કાશી નરેશની પટરાણીને અતિ આશ્ચર્ય થયું અને તેણે રત્નવતીને પૂછી પણ લીધું. શા માટે દીક્ષા લો છો? તમારે શી કમી છે? તમારી પાસે હજુ રૂપ છે, યૌવન છે, વૈભવ છે, સત્તા છે. મને સમજાતું નથી કે તમે શા માટે સાધુ સાધ્વી બનવા તત્પર થયા છો. જો કે તમે અમારા મહેમાન છો, તમને આવો પ્રશ્ન ના પૂછવો જોઈએ. મહાદેવી, આ વાત સમજાઈ જશે જ્યારે તત્વદ્રષ્ટિ જ્ઞાન દ્રષ્ટિ ખુલી જશે. રૂપ, યૌવન વગેરેના ભરોસે ના રહેવાય. અને બીજી વાત છે પરલોકની. દેવી, તમે વિચાર્યું છે ખરું કે મૃત્યુ પછી બીજી વાર જન્મ લેવો પડે છે? ના ના, મૃત્યુ પછીનો કોઈ જ વિચાર નથી કર્યો, પૂર્વજન્મનો વિચાર નથી કર્યો. એવી રીતે તમે ધન, યૌવન વગેરેની ક્ષણિકતાનો વિચાર કર્યો છે? અકાળે વૃદ્ધાવસ્થા આવી શકે છે. જોત જોતામાં જીવન પૂરું થઈ જાય છે, સત્તા ચાલી જાય છે. આ અંગે તમે એકાંતમાં આત્મસાક્ષીએ વિચારો. મહાદેવી, આ ચિંતન મનન કરતા કરતા મોહ ઘટશે અને જ્ઞાન દ્રષ્ટિ ખુલશે. રાણી સુષ્મા દેવી ટગર ટગર રત્નવતીને જોતી રહી. રત્નવતીની વાતોએ એને વિચાર કરતી કરી દીધી અને તેણીએ પૂછ્યું, પરંતુ આ બધા પ્રશ્નોનું સમાધાન દીક્ષા લેવાથી થઈ જશે? હા, ચારિત્ર ધર્મના પાલનથી આ બધા પ્રશ્નોનું સમાધાન થઈ જશે. ક્યારે પણ ચાલ્યું ના જાય તેવું અક્ષય યૌવન મળશે. ક્યારે પણ જન્મ મૃત્યુના દુઃખો સહેવા ના પડે તેવું જીવન મળશે. શાશ્વત સંપત્તિ મળશે. કદી પણ નષ્ટ ના થાય તેવી આત્મસત્તા મળશે. સુષ્મા આજે અવનવી વાતો સાંભળતી હતી. તે રાણી હતી, રૂપ, યૌવન અને લાવણ્યની સ્વામીની હતી. સમગ્ર કાશી દેશનું એ સ્ત્રી રત્ન હતું. અલબત્ત એનામાં માનવીય ગુણો હતા, પરંતુ ધર્મ અને અધ્યાત્મ સાથે એને નામ માત્રનો પણ સંબંધ ન હતો. રત્નવતીએ એને ખૂબ પ્રેમથી કહ્યું, મહાદેવી, ઉત્તમ સુખોની પ્રાપ્તિ ધર્મથી જ થાય છે. ઉત્તમ ધર્મ છે ચારિત્ર ધર્મ. દેવલોકના દિવ્ય સુખોની પ્રાપ્તિ પણ ધર્મથી જ થાય છે. અરે દેવી, આજે તમને આ મહેલમાં જે સુખો મળ્યા છે તે પણ ધર્મના જ પ્રભાવથી મળ્યા છે. હવે જો આ જીવનમાં પણ તમે પાપનો ત્યાગ નહીં કરો અને ધર્મને જીવનમાં નહીં જીવો તો ભવિષ્યના જન્મોમાં તમને સુખ નહીં મળે. સુખ વગરના અને દુઃખોમાં રીબાતા જીવોને તમે આ નગરમાં નથી જોતા. એનું કારણ આ જ છે, એ લોકોએ ધર્મ નથી કરેલો. મહારાણી, તમારી વાતો કંઈક સમજાય છે હવે. મહોત્સવ ઉજવાઈ ગયો, દાન દેવાઈ ગયું અને દીક્ષાનો શુભ દિવસ, શુભ મુહૂર્ત આવી ગયું. આચાર્ય દેવ વિજય ધર્મે રાજા ગુણચંદ્રને અને રાણી રત્નવતીને ચારિત્ર ધર્મ આપ્યો. બંને સાધુ સાધ્વી બની ગયા. આચાર્ય દેવ સાધુ સમુદાય સાથે વિહાર કરી ગયા. આર્યા સુવ્રતા પણ સાધ્વી સમુદાય સાથે અન્યત્ર વિહાર કરી ગયા. કાશી નરેશે ભવ્ય વિદાય આપી, પરંતુ તેમના મન પર આ દીક્ષા પ્રસંગે ગહન છાપ મૂકી દીધી. એ દિવસથી તેમના મનમાં એક નવું જ ચિંતન, નવા જ વિચારો શરૂ થયા હતા. એક મહાન રાજા સ્વેચ્છાથી રાજ્યનો ત્યાગ કરી સાધુ બની શકે છે, આ વાત કાશી નરેશના હૃદયમાં તોફાન પેદા કરી હતી. એવી જ સ્થિતિ મહારાણી સુષ્મા દેવીની હતી. તેના હૃદયમાં સાધ્વી રત્નવતીનું આગવું સ્થાન બની ગયું હતું. 3 દિવસ સુધી રાજા રાણી પ્રતિદિન સાધ્વીજીની પાછળ પાછળ રથમાં બેસીને ગયા. દર્શન વંદન કરીને એમનો સત્સમાગમ કર્યો. નૂતન ગુણચંદ્ર મુનિએ ગુરુદેવના ચરણોમાં બેસીને
વિનયથી જ્ઞાન પ્રાપ્તિ કરવા માંડી, સંયમ યોગોની સાધના કરવા માંડી, અપ્રમત ભાવે જ્ઞાન ધ્યાનની આરાધનામાં પોતે લીન બન્યા. 12 વર્ષ સુધી ગુરુકુળ વાસમાં રહીને તેમણે ઉત્કૃષ્ટ સંયમ ધર્મની આરાધના કરી અને તેઓએ ધર્મગ્રંથોમાં એકાકી વિહારની અને ઉત્કૃષ્ટ કોટીની ચારિત્ર ધર્મની વાતો સાંભળી હતી. તેમને ઈચ્છા થઈ આવી અને તેમણે એક દિવસ ગુરુદેવને વાત કરી. ગુરુદેવ, આપ મારા માટે યોગ્ય સમજો તો હું શરીર સંલેખના અને કસાઈ સંલેખના કરું. વત્સ, તમે કરી શકો છો. જો એ બે સંલેખનામાં સફળતા મળે તો પછી એકાકી વિહાર કરી શકું. કરી શકશો. ગુરુદેવ, ઘોર તપશ્ચર્યા કરીને મારે કર્મોની નિર્જરા કરવી છે. મારા આત્માને કર્મ રહિત કરવો છે. તમે કરી શકશો. તમારું આત્મવીર્ય ઉલ્લસિત થયું છે. તમે ઉત્કૃષ્ટ સંયમ જીવનની આરાધના કરી શકશો. ગુરુદેવની આજ્ઞા પામીને તેમણે એવા શરીર સંલેખના કરી કે તેમનું શરીર અસ્થિ પિંજર જેવું બની ગયું. ત્યાર પછી ક્રોધ, માન, માયા અને લોભની સંલેખના કરી અને તેઓ પ્રાયઃ અકસાઈ બની ગયા. ક્રોધનું નિમિત્ત મળવા છતાં ક્રોધ નથી કરતા, માનના નિમિત્ત મળવા છતાં માન નથી કરતા, માયાના કારણો મળવા છતાં માયા નથી કરતા, લોભનું નિમિત્ત મળવા છતાં લોભ નથી કરતા, માત્ર આત્મામાં રમણતા કરે છે, મૌનપણે સાધનારત રહે છે. અને એક દિવસ સાધ્વી રત્નવતીએ એમના ગુરુણીને વિનયથી કહ્યું, હે ભગવતી, મારી ઈચ્છા હવે અનશન કરવાની છે, જો આપ આજ્ઞા આપો તો. સાધ્વી રત્નવતીએ 12 વર્ષ સુધી શ્રુત જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું અને સાથે સાથે વિવિધ તપશ્ચર્યાઓ પણ કરી હતી. અનશનની વાત તો દીક્ષાના દિવસથી જ એમના મનમાં રમતી હતી, કારણ કે ગુરુદેવે કહ્યું હતું કે સાધ્વી સુસંગતાએ 1 મહિનાનું અનશન કરી સદગતિને પ્રાપ્ત કરી છે. ત્યારથી એના મનમાં અનશન રમતું હતું. સાધ્વી સુવ્રતાએ કહ્યું, હે પુણ્યશાલિની, જેને અનશન કરવું હોય તેમણે ગુરુદેવ આચાર્યદેવની અનુમતિ લેવી પડે અને એમની પાસે જ અનશન સ્વીકારવું પડે. એટલે તેઓ વિહાર કરીને આચાર્યદેવ પાસે આવ્યા. આચાર્યદેવને વંદના કરી વિનયથી પૂછ્યું, ગુરુદેવ, મારી ઈચ્છા અનશન કરવાની છે. ગુરુદેવે આંખો બંધ કરી રત્નવતીનું ભવિષ્ય જોયું અને તેઓએ આંખો ખોલી અને કહ્યું, તમે અનશન લઈ શકો છો. ક્યારથી? 8 દિવસ પછી. જેવી આપની આજ્ઞા. જોત જોતામાં 8 દિવસ પસાર થઈ ગયા. સાધ્વી રત્નવતીએ અનશન સ્વીકાર્યું અને તેમને પણ 1 મહિનામાં અનશન સિદ્ધ થયું, સમાધિ મૃત્યુ થયું અને દેવલોકમાં ઉત્પન્ન થયા. મુનિરાજ ગુણચંદ્રે ગુરુદેવને પૂછ્યું, ભગવાન, ભગવતી રત્નવતીએ માત્ર આત્મશુદ્ધિની ભાવનાથી અનશન કર્યું હતું? હા, તેણી આરાધક બનીને ગઈ. તેના મનમાં કોઈ જડ ચેતન પદાર્થ પ્રત્યે આસક્તિ નથી રહી ગઈ ને? રહી છે. કઈ વસ્તુ પ્રત્યે? તારા પ્રત્યે. દેવલોકમાં એ તને મિત્રદેવ સ્વરૂપે મળશે અને તારા આગામી છેલ્લા ભવમાં પુનઃ એ તારી પત્ની બનશે. તારું નિર્વાણ થશે. એનો છેલ્લો આસક્તિ તંતુ તૂટી જશે. એ સર્વ કર્મોનો ક્ષય કરી તારી પાછળ જ મોક્ષને પ્રાપ્ત કરશે. પ્રભુ, જો એના મનમાં આસક્તિ ના રહે તો તેની આ જ જન્મમાં મુક્તિ થાત ને? થઈ શકત. તેની આરાધના ઉત્કૃષ્ટ હતી. તેની મારા પ્રત્યેની રાગદશા દૂર ના થઈ. અપ્રશસ્ત રાગદશા ન હતી, પરંતુ પ્રશસ્ત રાગ હતો. પ્રશસ્ત રાગ એટલે? અપ્રશસ્ત રાગ દ્વેષ તો દુર્ગતિમાં લઈ જતા હોય છે. મુનિવર ગુણચંદ્ર ગંભીર વિચારમાં ડૂબી ગયા. મારે મારી આત્મભૂમિમાંથી રાગ દ્વેષના મૂળ ઉકેડી નાખવા છે. મનોમન તેમણે નિર્ણય કર્યો અને એકાકી વિહારની પૂર્વ ભૂમિકા તૈયાર કરવા માંડી. ગુરુદેવે ગુણચંદ્ર મુનિને એકાકી વિહારની અનુમતિ આપી અને તેમણે જીનકલ્પની જેમ જ જીવન જીવવા માંડ્યું. તેમનું અપૂર્વ આત્મવીર્ય ઉલ્લસિત થયું હતું.